ખેડાના મહેમદાવાદ તાલુકાના કેસરા ગામમાં આવેલા બાલાજી હનુમાનજી મંદિરમાં નવરાત્રી નિમિત્તે માતાની સ્થાપના કરાઈ। કેસરા ગામમાં તળાવ કિનારે સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ સંચાલિત શ્રી બાલાજી હનુમાન મંદિર આવેલું છે। આરતી સાથે માં અંબાનું ઘટ સ્થાપન કરાયું। નવરાત્રી પર્વ દરમિયાન મંદિર પરિવાર દ્વારા શનિવારની રાત્રે ગરબા મહોત્સવનું આયોજન કરાયું। રવિવારે 251 દીકરીઓનું પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ તેમને વસ્ત્રદાન કરાશે। આસપાસના ગામની 1000 જેટલી બાળકીઓના પણ વસ્ત્રદાન કરાશે। નવરાત્રી મહોત્સવ દરમિયાન રવિવારના રોજ ભવ્ય નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમે દર વર્ષે નવરાત્રી ઉજવીએ છીએ, માતાજીના ઝવેરાનું સ્થાપન કરીએ છીએ અને જે પણ શનિવાર આવે એ શનિવારે રાત્રે અમે ગરબા રાખીએ છીએ અને રવિવારે નવચંડી યજ્ઞ અને 251 દીકરીઓનું આ વર્ષે પૂજન છે અને 1000 દીકરીઓને વસ્ત્રદાન છે। આ રીતે અમે દર વર્ષે નવરાત્રીની ઉજવણી કરીએ। દર વર્ષે સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સેવા યજ્ઞ, શ્રમ યજ્ઞ અને દાન યજ્ઞનો ત્રિવેણી સંગમ અહીંયા રહે છે। આપ જોઈ રહ્યા છો, ભક્તો ભગવાન અને ભજનની રસધાર એ વહેતી રહે છે। વર્ષે નાના મોટા પૂજાપાઠના કર્મ કરતા રહે છે। આ વર્ષોમાં, આ દિવસોમાં, આગામી દિવસમાં શનિવારે સારામાં સારા ગરબા ગુજરાતના ખ્યાતનામ ગરબા કલાકાર દ્વારા કરવામાં આવશે। બીજા દિવસે 251 દીકરીની પૂજા કરવામાં આવશે। 1000 છોકરાઓને વસ્ત્રદાન આપવામાં આવશે અને તે દિવસે માતાજીની આરાધના એટલે નવચંડીનું યજ્ઞનો પણ। તો હનુમાન મંદિરમાં રાજસ્થાનના મહેંદીપુરથી જ્યોત લાવવામાં આવી। 20 વર્ષથી પણ જૂના અને પૌરાણિક એવા બાલાજી હનુમાન મંદિરમાં દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે, પોતાની અરજી લખી મોકલે છે અને તેમની મનોકામના બાલાજી પૂર્ણ કરે છે। આ મુખ્યત્વે મંદિર મહેંદીપુર બાલાજી હનુમાન મંદિર જે રાજસ્થાનમાં આવેલું છે, જયપુર નજીક, એની સ્મૃતિ કરાવે છે। આ મંદિરની મૂર્તિ પણ ત્યાંથી લાવેલી, ત્યાંની જ્યોત પણ, આ મંદિરની જ્યોત પણ, અખંડ જ્યોત પણ જે રાજસ્થાનમાં જયપુર નજીક આવેલું મહેંદીપુર બાલાજીનું સ્થાન છે, સાનિધ્ય છે, ત્યાંથી લાવવામાં આવેલું છે। મંદિરમાં મહત્વનું વધારે લોકો અરજી કરે છે અને લોકોની ઈચ્છા પૂર્ણ થાય છે। અહીંયા આગળ રોજ શનિવારે અસંખ્ય પબ્લિક અહીંયા આગળ અરજી કરે છે। એમ ભક્તો દ્વારા દાદાને એવું કહેવામાં આવતું, ચિંતા ના કર, બસ એક અરજી કર, એ સાથે દરેક ભક્તો અહીંયા આગળ અરજી કરે છે। મંદિરમાં અનેક પ્રકારના, વિવિધ પ્રકારના પ્રસંગો, દરેક તહેવાર ઉજવવામાં આવે છે।